હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન 5નું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। એમાં પાઠ 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો જવાબ આવશે વાહનોની સંખ્યા વધવાથી પહેલું આવશે રસ્તા પર ટ્રાફિક વધે, બીજો હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે, ત્રીજો તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે, ચોથો પાર્કિંગની સમસ્યા ઊભી થાય, પાંચમો અકસ્માતોનું પ્રમાણ વધી જાય, છઠ્ઠો પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય, પરિણામે પેટ્રોલ અને ડીઝલ ઓછું થાય। બીજો લઈશું કે ઈંધણ બચાવવા થોડા ઉપાયો સૂચવો। તો જવાબ આવશે ઈંધણ બચાવવા આ પ્રમાણે ઉપાયો કરવા જોઈએ। પહેલો આવશે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ, બીજો વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, ત્રીજો 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ, ચોથો સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, પાંચમો અમુક રસોઈ માટે સૂર્યકૃપાનો ઉપયોગ કરવો જોઈએ। પાઠ 13 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે? તેનો જવાબ આવશે ચાંગપા લોકો તેમની બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં તેમના વાળ લાંબા અને સુંવાળા બને છે। આ વાળમાંથી બનેલી પશ્મિના શાલના વેચાણની ચાંગપા લોકો તેમની બકરીઓને ખૂબ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે। બીજો લઈશું કે તાશીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે તાશીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચાં સૂકવવા, નારંગી અને કોળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા અને છાણા સૂકવવા માટે ઉપયોગ કરે છે અથવા સૂકવવા માટે ઉપયોગ થાય છે। પાઠ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? તેનો જવાબ આવશે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે। આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય। બીજો લઈશું, પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જવાબ આવશે પૂર સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જેમના કુટુંબ, જેવા સગા સંબંધી, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરમાં તણાયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવા લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે। લોકોને ખાવાની, પીવાની, રહેવાની, કપડાં વગેરેની સમસ્યાઓથી ખૂબ જ પ્રભાવિત થવું પડે છે। રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર બનવું પડે છે। પછી પોતાના ઘરને છોડીને સમૂહમાં રહેવું પડે છે। ઘણીવાર તો રાહત છાવણીમાં લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, જ્યારે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય ત્યારે તમે કેવી રીતે ઠંડો કરો છો? તો જવાબ આવશે જ્યારે કોઈ ખોરાક ગરમ હોય ત્યારે હું તેને મોં વડે ફૂંક મારીને અથવા તેને થોડા સમય રહેવા દઈને કે પંખા નીચે રાખીને ઠંડો કરું છું। બીજો, મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો। તો જવાબ આવશે મોંમાંથી નીકળતી હવાના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે। તે પાણીના નાના બિંદુઓ છે, તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે। આથી મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં મદદ કરે છે। પાઠ 16 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે? તો જવાબ આવશે ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી, મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં, પરિણામે આપણને રોગ થાય નહીં અને તંદુરસ્તી સારી રહે, તેથી માનસિક રીતે પણ સ્વચ્છ રહી શકાય। બીજો, તમારા ઘરે તમે કયા કામ કરો છો? તો જવાબ આવશે મારા ઘરે હું નીચે મુજબના કાર્યો કરું છું। એમાં પહેલામાં વાક્ય છે, ધોયેલા કપડાંને યોગ્ય રીતે ગોઠવીને મૂકવા, બીજો ઘરની બધી વ્યક્તિઓના પગરખાંને ગોઠવી વ્યવસ્થિત મૂકવા, ત્રીજો આંગણામાં પડેલા કચરાને
ઉપાડી કચરા પેટીમાં નાખવો. ચોથો, દાદીમાને મંદિર લઈ જવા અને લાવવા. પાંચમો, પપ્પા તેમનું જે કામ સોંપે તે કરવાનું. આ બધા કાર્ય કરું છું. પાઠ 17 એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તેનો જવાબ આવશે પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું. અને ટીમના પ્રભાવ પાડવી. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમમાં સરકારની નિષ્ઠાથી એમ પૂરી લગનથી ટીમની જીત માટે રમવું કહેવાય છે. પછી બીજો, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો એનો જવાબ આવશે રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે. એમાં પહેલું આવશે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં શિસ્ત, ખેલદિલી, પછી સંઘભાવના ગુણ વિકસે છે. ચોથું, આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીનો ભાવવાની વિકાસ થાય છે. પાઠ 18 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તેનો જવાબ આવશે હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું, વડીલોને સન્માન આપવું, તેમની સેવા કરવી, તેમણે બતાવેલા કામ કરવા, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજાને મદદરૂપ થવું, સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું. બીજો, જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? તેનો જવાબ આવશે ત્યાંના લોકોના ઘરે ગામ અને જમીન ડૂબી ના જાય ડૂબમાં જાય છે. આથી ઘર, ગામ અને જમીન છોડી બીજે જવા ઘર કે જમીન ન મળે ત્યાં જવું પડે છે. બીજો, લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે. ત્રીજો, તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે, નવી જગ્યાએ ફાવે કે ન ફાવે તો પણ. ચોથો, નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે. પાંચમો, અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે. પાઠ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા જણાવો. તેનો જવાબ આવશે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા. એમાં પહેલો આવશે રાસાયણિક ખાતર પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. પાકના છોડોનો વિકાસ સારો થાય છે. બીજો, જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. ત્રીજો, જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે. ચોથો, ખેતીથી આવકમાં વધારો થાય છે. બીજો લઈશું, દેશી ઊંધિયું કોને કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. તે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને અંદરના શાકને પકવવામાં આવે છે. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું કહેવામાં આવે છે. પાઠ 20 લઈશું. અમે પહેલા પ્રશ્નમાં શું કહે છે? બાળકો સૂર્યમણિ સાથે જંગલમાં જઈને શું કરતા હતા? તેનો જવાબ આવશે બાળકો સૂર્યમણિ સાથે જંગલમાં જઈને કૂદતા હતા, દોડતા હતા, વૃક્ષો પર ચડતા હતા, તેમનું કુદુક ભાષામાં ગીતો ગાતા હતા અને નીચે પડેલા ફૂલો અને પાંદડાઓનો હાર બનાવવા ભેગા કરતા હતા. તેઓ જંગલી ફળોની મજા માણતા અને જેમના અવાજની નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધતા હતા. બીજો, જંગલો બચાવવા શું કરી શકાય? તેનો જવાબ આવશે જંગલોનું જતન કરવું, વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ. બીજો, જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીની સક્રિય ભાગીદારી કરવી. ત્રીજો, પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોને વિકાસ કરવો જોઈએ.
ચોથો, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ. પાઠ 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? કયા લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોના જોવા મળે છે? તેમાં જવાબ આવશે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાકવાળો રંગ, અવાજ, શરીરનો રંગ વગેરે માતા પિતા તરફથી બાબતોમાં જોવા મળે છે. બીજો લઈશું. એમાં શું કહે છે? પલ્સ પોલિયો વિશે ટૂંકમાં સમજાવો. તો કે પોલિયોની દવા પીવડાવવા વિશે સમાચાર સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે. પોલિયોની દવા પીવડાવતા પણ જોયા છે. સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે. શું કહે છે? તેને પલ્સ પોલિયો કહેવામાં આવે છે. પોલિયો મટાડવા સમાચાર પત્રોમાં આવે છે. પછી શું કહે છે? પોલિયોની દવા ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આથી પોલિયો થવાની શક્યતા મદદ અંશે ઓછી થઈ જાય છે. પાઠ 22 લઈશું. એમાં શું કહે છે? પહેલા પ્રશ્નમાં ધનુના મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તેનો જવાબ આવશે ધનુની મામીને ધનુ પ્રિય છે. તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે, મોટા થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે. આમ થાય તો તેને પરિવારની સાથે અહીં નહીં ફરવું ન પડે. તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે. બીજો લઈશું. શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે? તેનો જવાબ આવશે શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. પાઠ 23 લઈશું. આમાં પહેલા પ્રશ્ન શું કહે છે? ગુજરાતની જમીન સીમા એ કયા રાજ્યો આવેલા છે? તો કે ગુજરાતની ઉત્તર સીમાએ રાજસ્થાન, પૂર્વ સીમાએ મધ્યપ્રદેશ, દક્ષિણ સીમાએ મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. બીજો લઈશું. ગુજરાતમાં કયા મેળાઓ જાણીતા છે? નામ લખો. તેમાં આવશે ગુજરાતમાં શું કહે છે? વેઠાનો મેળો, પછી તરણેતરનો મેળો, પછી સુરપાણેશ્વરનો મેળો, શામળાજીના કાર્તિકી પૂનમનો મેળો, ભાવનાથમાં શિવરાત્રિનો મેળો, પછી ડાકોરમાં માણિક, પછી કે કોઠારી પૂનમનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.